શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બ્લેક બોક્સનો રંગ કેવો છે? તેનું નામ હોવા છતાં વિમાનનું બ્લેક બોક્સ કાળું નથી. તેના બદલે અકસ્માતની ઘટનામાં તેના સ્થાનને સરળ બનાવવા માટે તેને તેજસ્વી અને આકર્ષક રંગમાં રંગવામાં આવે છે, સામાન્ય રીતે નારંગી. પ્લેનમાં બ્લેક બોક્સ ક્યાં છે? બ્લેક બોક્સનું ચોક્કસ સ્થાન એરોપ્લેનની ડિઝાઇનના આધારે બદલાઈ શકે છે. તેથી, તે બ્લેક બોક્સ, જેને ફ્લાઇટ રેકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફ્લાઇટ દરમિયાન મહત્વપૂર્ણ ડેટા કેપ્ચર કરવા અને સ્ટોર કરવા માટે રચાયેલ ઉપકરણ છે. અંદર, ત્યાં વિવિધ ઇલેક્ટ્રોનિક ઘટકો, રેકોર્ડિંગ સિસ્ટમ્સ અને સેન્સર છે જે વિમાનના પ્રદર્શન વિશેની તમામ પ્રકારની તકનીકી માહિતી જેમ કે ઝડપ, ઊંચાઈ, સ્થિતિ, નિયંત્રણ સેટિંગ્સ, સ્પંદનો તેમજ કોકપિટ વાર્તાલાપ અને અવાજોની નોંધણી કરે છે. આ બધું તપાસકર્તાઓને અકસ્માત પહેલાંની ઘટનાઓનું પુનઃનિર્માણ કરવા અને તેના કારણો નક્કી કરવાની મંજૂરી આપે છે. તેથી એરોનોટિકલ ઉદ્યોગમાં સલામતી સુધારવામાં મદદ કરતા નિવારક પગલાં લઈ શકાય છે. સામાન્ય રીતે વિમાનના પાછળના ભાગમાં, પૂંછડીની નજીક સ્થિત હોય છે. કારણ કે આ વિસ્તાર સામાન્ય રીતે અકસ્માતના કિસ્સામાં ઓછો પ્રભાવિત થાય છે.